જો આ રબર બેન્ડને હું આમ 2 વખત આમ વાળું ડબલ અને આમ નાખું તો કાંઈ છૂટું ન પડે. એ તો આમ બંધાયેલું ને બંધાયેલું જ રહે ડબલ વળ હોય એટલે. પણ હું જાદુ કરું ને તો ડબલ વળ હોય ને તો પણ એ છૂટું પડી જાય. જો હા. જો ડબલ વળ કર્યા છે, જો તમને દેખાય છે ડબલ વળ. અને જેવું હું આમાં નાખીશ ને છૂટું પડી જાય. જો કેવું જાદુ. ડબલ વળ કર્યા તો પણ આ રબર બેન્ડ આમાંથી એની જાતે છૂટું પડી ગયું. જો ફરી વખત કરું. આ રબર બેન્ડને અંગૂઠાથી પકડી રાખવાનું, પછી આમ નીચેથી લઈને પાછું ઉપર આવવાનું અને એ ભાગને પણ અંગૂઠાથી પકડી રાખવાનો અને પછી પાછું એને આમ વીંટવાનું. જો એટલે ડબલ થાય ને, જો ડબલ. અને પછી અંગૂઠો જેવો છોડીએ એવું રબર બેન્ડ નીકળી જાય અને રબર એકલું થઈ જાય અને બાકસ છૂટું પડી જાય. બોલો કેવું જાદુ છે. તમને દેખાય એટલે જ મેં કાચનો ગ્લાસ લીધો છે કે હું કંઈ આંગળીથી રબર છોડતી નથી, પણ એની જાતે છૂટું પડી જાય છે, એનો ખ્યાલ આવે. એટલે મજાનું છે ને જાદુ. સમજ પડી ગઈ કઈ રીતે રબર વીંટવાનું. આમ અંગૂઠાથી પકડી રાખવાનું, પછી નીચેથી લઈને ઉપર લેવાનું, પછી એ ભાગે પાછું અંગૂઠાથી પકડી રાખવાનું અને પછી ફરી પાછું આમ વીંટવાનું. તો ડબલ વખત વીંટ્યું ને, જો ડબલ વળું થયું. અને પછી આમ નાખીએ એ છૂટું પડી જાય. જો તો મજા આવે એવું જાદુ છે. નવા જાદુ સાથે ફરી મળશું. આવજો.